જય માતાજી, જય સુરપુર દાદા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ધવસ વ્લોગમાં। તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં સાંજનો સમય છે અને આવી જ રીતે દાનમાં બાબુ પણ લોકોની વચ્ચે જ બેઠા હોય છે, જેમાં આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોતા હોય બાબુ પણ કહે છે, એવી જ રીતે તમે પણ જોઈ શકો છો। તો મિત્રો આપણે દાનમાં બાબુના દર્શન કરીએ, ત્યારબાદ સુરાપુરા દાદાના પણ દર્શન કરશું મિત્રો। તો વિડીયોમાં બને રહેજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા જરૂરથી લખજો। તો મિત્રો આગળના બ્લોકમાં પણ દાદાએ પણ જાહેરાત કરી છે મિત્રો, જેમાં દાદાનો પાટો ઉત્સવ ગયો, તેનો હજી ઘણો ખરો સામાન પણ અહીં પીડ્યો છે મિત્રો, તેને સગે વગે કરી ત્યારબાદ જનરલ બેઠકનું પણ આયોજન થઈ રહ્યું છે મિત્રો। અને તમે આગળના બ્લોકમાં તે પણ જોઈ શકો છો મિત્રો। આવી જ રીતે તમે પણ આવવા માંગતા હો તો દાદાના સાનિધ્યમાં સોમવારે સાંજે દાદાની બેઠક હોય છે, ત્યારબાદ મંગળવાર બપોર પણ હોય છે મિત્રો। તો મિત્રો દાનમાં પણ દર્શન કર્યા બાદ આપણે સુરાપુરા દાદાના પણ દર્શન કરીએ મિત્રો। કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા જરૂરથી લખજો મિત્રો। તો મિત્રો આવી જ રીતે દાનબા બાપુ પણ દર સોમવારે સાંજે અને મંગળવાર આખો દિવસ દાદાના સાનિધ્યમાં હાજર હોય છે મિત્રો। તો તમે પણ દાનબા બાપુના દર્શન કરવા ઈચ્છતા હો તો સોમવારે સાંજે અને મંગળવારે દિવસે જ આવવું મિત્રો। અને આખો દિવસ બાપુ અહીંયા જ હોય છે મિત્રો। આવી જ રીતે સુરાપુરા દાદાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા દરેક શ્રદ્ધાળુઓને ભક્તો માટે ભોજન અને પ્રસાદીની પણ વ્યવસ્થા ખાસ કરવામાં આવે છે મિત્રો। દાદાના સાનિધ્ય તરફથી પણ કહેવામાં આવે છે કે ચા પાણી અને નાસ્તો અને પ્રસાદી ફરજિયાત લેવી મિત્રો। તો આવી જ રીતે દાદાનું સાનિધ્ય સોમવારે અને મંગળવારે ખૂબ જ માણસો આવશે મિત્રો। તો આવી જ રીતે મિત્રો દાદાના સાનિધ્યમાં દર સોમવારે મંગળવારે 12 થી 15,000 લોકો વ્યસન મુક્ત થાય છે મિત્રો। તો તમે પણ દાદાના દર્શને વ્યસન મુક્ત આવવા માંગતા હો તો મિત્રો તમારે પણ સોમવારે મંગળવારે જવું, દર્શન માટે તમારે આવવું હોય તો મંદિર 24 કલાક માટે ખુલ્લું જ હોય છે મિત્રો। સાથે જ ફરી મળી આવતા મંગળવારે। જય દાદા, જય માતા।